હા બોલો જમા આવું થયું ભાઈ આપણો હિસાબ કરો હિસાબ છે ભાઈ હવે આપણે નોકરી કરવાનું થતું નહીં સમ નહીં થતું ભાઈ હવે મને પોહાતું નહીં સમ પણ ભાઈ હવે પોહાતું નહીં આ તમે ના હોય મારે બી આખે ડફડા જેવા તો 20,000 આલું છું હું મહિના 20,000 તો કોઈ હાલે એવું લાગે છે પણ 20,000 આલો છો તમે હા તે 20,000 માં મારે 12,000 તો હપ્તો કપાય સમજો બરાબર બરાબર પછી 3,000 મારા બાઇક નો હપ્તો કપાય અને 3,000 મારે પેટ્રોલ ના થાય આપવા જવાનું હા અને બીજો મારો પરસુણીઓ બધો ખર્ચો હોય. તારે પેટ્રોલ મારવાની તો જરૂર છે જાણ જો તાર ટુ વ્હીલર પર ડોહીને બેહાઈ નાખશો જોવાનું જોવો તો જાણ પોણી પોણી લારી પર ઉભો હોય કાં તો ચાંદી કીટલી કાં તો પછી જો એ તો પગાર ઓછો પડે આ તારું ઘેર તો જવું 20,000 માં તો મારું ઘર શું ટીપ ટોપ ઘર હેડે 20,000 માં બોલ તમારે તો ઘેર તો તમે ભાભી ના તમારે તો રોજ હોટલમાં ખાવાનું અને તું તો જાણ હોય તારે પોણી પોણીઓ ખાતો બધો કરતા હોય એ તો મારા આપણે ના કોઈ બેઠા જ કેવા પડે આ તો મારો ભાઈ બધા ઉઘવાડે રોજ ફોન કર્યો મારા એટલે હવે પાછું પોતું નહીં બરોબર એટલે આપણે નોકરી કરવાની થતી નહીં ચાલ ભાઈ આ બધા જો આ તમે આ છેઠ આપણે બાજુમાં નવી ફેક્ટરી નાખીએ છે હવે આપણે ઈ જવાનું થાય ઈવને મને કીધું તો પગાર કેટલો આવે છે ઈવને મને કીધું તો 26,000 એટલે પછી ઉભા થાય 20,000 માં ઉડાવ એના કરતા નીકળ ના કંપનીમાં બસ તું હમત તો નહીં યાર તું આટલા વર્ષ હોય રાખ્યો 10 વર્ષથી મારા પાસે રહ્યો હા પણ 20,000 વાળો તો હું પોહાય પણ તાણે રિલેશન જેવું પૈસા જ નહીં હું ફેક્ટરી ખોલી દઉં ભલે રહે પણ આપણે 10 વર્ષથી ભેગા રહ્યા તને કદી આપણે રાખ્યું નહીં એવું આપણે બરાબર છે રાખ્યું 20,000 માં આપણને નહીં પોહાતું ના ભાઈ આપણે અરે કશો હતો નહીં એ બની તને 26 આવતો હોય તો હું તને 28 આલું હેડ હા 28,000 આલું હેડ 28,000 તું આપણો રિલેશન તો આપણો ઘર જેવો રિલેશન અને તું ખાલી 2,000 માટે કૂદે એટલા માટે નકર તો હોય રાખે હું તને 28,000 કરી આવું છું પણ ના એક કામ કરો જો તમે 28,000 બીજા તમે છે ને 28,500 કરી દો આપણે બરોબર એટલે 500 મારે પેલા મજા લાગે થોડા મોડા પીવા જવું એટલે મારે થઈ જાય રાઉન્ડ ફિગર રૂપિયા મારે અરે પણ રાઉન્ડ ફિગર કહેવાય 27,000 તો મારે ખર્ચો છે 28,000 તો રાઉન્ડ ફિગર કરી તો પછી છો તારે 500 મારે સાફ પાણી નો થઈ જાય કે આવતો તો બાઈક ઉપર આવું હા રે કશો તો નહીં હાલે હે એગ્રીમેન્ટ ઉપર સહી કરી આવો ઓ ભરોસો નહીં મારા ઉપર અરે સહી તો જોયા કે પણ તમે વધારે લો એટલે એમાં સહી કરવાનું શું આવે અરે માર્કેટિંગ કેટલો થાય છે સર બોલ પેલી રહી નહીં સાહેબ હા કરી ને બસ ભાઈ હા શાંતિ ગાવા બસ શાંતિ હો હું જઉં દાણા હો હા લે મારો કામ થઈ ગયું તું ભાઈ હિસાબ લઈ લેજે હા બોલો તને કોઈ ખબર પડે હોમાં કંપની નાખીને બેસી જાય કોમ્પિટિશનમાં ધંધો કરવા બસ ખબર નહીં પડતી કોઈ હનો ધંધો હનો કોમ્પિટિશન માં તો કોઈ કંપની કોઈ નહીં પણ પેલો કે આ તો શેઠ છે ને મારે એ તો ભાઈ ખાલી એનો શેઠ ભાઈ લાવ્યો તો મને કેટલામાં 200 રૂપિયામાં હા અને એ પાછું કે શેઠ પાણી તઈ લેવા મત લેવાનું મારે તવા પાણી લેવા પછી 200 રૂપિયા હા 200 રૂપિયા આપવા પડે યાર મારા ના હાલવાના સમ તો પણ તું 200 રૂપિયામાં હું કોકનો દાટ વાળે જીતો અરે મારે તો 200 રૂપિયામાં 200 માં જે કે આપણે કરી દઈએ ઓ તાણા કોનું કાકો બનું માહો બનું જે બનું બંધ દઈએ ઓ ભાઈ ગોમ્બો તો વળી લેવા એને તો ખરો ધંધો આદરે છે ઓરે તો જરૂર આધી આખા દેશે તાણા 200 રૂપિયા જે જે કે કરી નાખે આપણે તો જે બનવું એ બની દઈએ આટલા તો વોટ વાળો ને એ સાથે બસોમાં તારા 200 ના ચક્કરમાં હવે તો દાટ પાડી ગયો ને મારા તો કેટલા તો નુકસાન પડ્યું મારે આ તો એ છે ને હા એ હતા મેં કરાવ નહીં એ હતા એનું મોકા પડે મારે એવું છે પણ તે મોનો નહીં પણ એક વખત તો બકરો નથી પકડી લીધો છે આ તને તું શોધી પકડી આવ્યો એ વાટો મને એક હેડ જે માંગાય છે કોમ છે ખાલતા શેઠ જ બરવાનું ઉભું રહેવાનું નીકળ પાસે તો મુખ હાલો તા મને ધંધો હતો ને એ મોનો નહીં એક વાર તો હારું ગોમો એક ગાયને પર રેલું મરી ગયું કે મારા પાસે ધોત્યો તો દોડવું પેરીને બેસી ગયો ઓઢીને બેસી ગયો એ પેરિંગ કે ઓઢીને કે બેહવું તો કઈ કંટો લે એવું આપણે કરી દઈએ આપણે તો 200 રૂપિયા માટે એ બધું જાય બધા 200 રૂપિયા આપો યાર મને 200 રૂપિયા હું હના
પૈસા લઈને જો મારા 8,000 એના પાનથી લઈ લેજે હેડ નેકળો કર હોય નહીં આલો વાળવાળે પછી ના મળે ના વાળવાળે મારા 8,000 લખે તો હા Saya kena